બંગાળના ઉપસાગરમાં ભેજ દક્ષિણ ચીન અને પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ રહ્યો છે। બંગાળમાં માત્ર ઉત્તર તરફી સિસ્ટમ બની રહી છે, જેથી ઉત્તર ભારત તરફ વરસાદ વરસી રહ્યો છે। ગુજરાત સહિતના ભાગોમાં ભેજનું પ્રમાણ ઓછું છે, ત્યારે બંગાળ ઉપસાગરમાં દક્ષિણ તરફની સિસ્ટમ બને તો ગુજરાતમાં સારો વરસાદ આવે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, જેના મુજબ આગામી 23 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર છે તે ફરી વધવાની શક્યતા વ્યક્ત કરી છે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। શું આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે? સાંભળો। આગામી 48 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। આગામી 24 કલાકમાં અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા, આણંદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને હાલમાં જે મિસો વેવ જે છે તેના કારણે ગુજરાતમાં જ્યારે એક્ટિવ ન હોવાથી વરસાદ થતો નથી। ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે। પેસિફિક મહાસાગરમાં બનતી સિસ્ટમો પણ ભેજ ખેંચી જાય છે, પરંતુ તારીખ 26 મેથી બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે, જેમાં જાપાન તરફના અવશેષો અને દક્ષિણ ચીન તરફના અવશેષો આવતા બંગાળનું ઉપસાગર વધારે સક્રિય થશે, જેના કારણે આ માસના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે। આ વરસાદી ઝાપટા કૃષિ પાકો માટે સારા ગણાય છે। જી। ગુજરાતમાંથી હાલ મેઘરાજાએ વિરામ લીધો છે। ખાસ તો સૌરાષ્ટ્રમાં વરસાદ ખૂબ જ ઓછો છે, ત્યારે ફરી વરસાદની રાહ જોવાઈ રહી છે। તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ વરસાદની રાહ જોવી રહી। આ સમગ્ર મુદ્દે આપના વિચાર અને કમેન્ટ બોક્સમાં અમને જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।